જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે હવે એક બાદ એક હરિયાણા વિધાનસભા ચૂંટણી અને સાથે જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈ ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય પર પણ જીતની ઉજવણી થશે। સાંજે 7 વાગ્યાના અરસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ભાજપ કાર્યાલય પહોંચી શકે છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી શકે છે, કાર્યકર્તાઓને સપોર્ટ કરી શકે છે। દિલ્હી ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણી થશે। તમામ તૈયારીઓ પણ હવે શરૂ કરી દેવામાં આવશે। એક તરફ હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા તરફ આગળ 52 વર્ષમાં પહેલી વાર એવું થવા જઈ રહ્યું છે કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે। આ તરફ જમ્મુ કાશ્મીરમાં ભલે નુકસાન, પરંતુ હરિયાણામાં જે જીત થવા જઈ રહી છે તેને લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ સાંજે 7 વાગ્યે ભાજપ કાર્યાલય પર પહોંચી શકે છે, કાર્યકર્તાઓને સંબોધન કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જો રહ્યા છો જીતની ઉજવણી કરતા, ભાજપનો ઝંડો હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરતા, નાચતા ગાતા નજરે પડી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે અને ત્યાં જીતની ઉજવણી થશે। પ્રધાનમંત્રીનું સ્વાગત પણ કરવામાં આવી શકે છે। સાથે પ્રધાનમંત્રી ત્યારબાદ ભાજપના જે કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હશે, નેતાઓ હશે, તેમને સંબોધન કરી શકે છે। તો દિલ્હી ભાજપ કાર્યાલય પર આજે સાંજે 7 વાગ્યાના અરસામાં ઉજવણી થશે। તો આ તરફ ગુજરાતમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી થઈ રહી છે। તો આગામી સમયમાં થશે। અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે ઉજવણીની, કારણ કે હરિયાણામાં એક સારી એવી લીડથી જીત મેળવી રહી છે ભારતીય જનતા પાર્ટી, ત્યારે કમલમમાં પણ ગાંધીનગરમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને અહીં પણ કાર્યકર્તાઓ એકઠા થશે અને અહીં પણ આ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવશે। તો દિલ્હી ભાજપ કાર્યાલય પર પણ જીતની ઉજવણી થશે। પ્રધાનમંત્રી ખુદ પહોંચવાના છે સાંજે 7 વાગ્યાના અરસામાં અને ત્યાં તેઓ ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરશે।